પ્રકરણ 42 દેવી. ડેલીનું બારણું ખુલ્યું. એ માવો લેવો છે માડી? એક બહેને ડેલીમાંથી સાદ કર્યો. રામબાઈનું ધ્યાન ત્યાં ગયું. ધાવણ ધાવીને ખોળામાં સૂતેલી દીકરી અદૃશ્ય થઈ ગઈ. રામબાઈએ પોતાનો સાડલો સરખો કર્યો અને ઊભી થઈ. આવ બાઈ, અંદર આવ. રામબાઈએ ઊભા થઈને કહ્યું, હાસા દૂધનો માવો છે માડી. અમાર ગાય બકરીનું આખું ધણ છે. હજી તાજો જ બનાવીને લાવીશું. તું તો ખીમાભાઈ ભરવાડની દીકરી છે ને? રામબાઈએ ઓસરીની કોરે તગારું નીચે મૂકીને બેસેલી છોકરીને પૂછ્યું. છોકરીએ હા પાડી. ખીમાભાઈ ભરવાડ વીરજીના દોસ્ત હતા. ગાય વેચી દીધા પછી વીરજીને જ્યારે પેંડા ખાવાનું મન થતું ત્યારે વીરજી ખીમાભાઈના ઘરે જઈને દૂધનો તાજો માવો લઈ આવતા. રામબાઈ તેને પેંડા બનાવી દેતી. માડી, આ વીરજી આતા તો ઉપડી ગયા. હવે પેંડા કોણ ખાશે? માડી, તમાર માવો કેમ જોવે છે? ભોળી છોકરીએ ભોળપથી પૂછ્યું. રામબાઈ મલકાઈ ઉઠી. છોકરીને નવાઈ લાગી. રામબાઈના કપાળે હજુ થોડો સોજો હતો એ જોતી રહી. રામબાઈ તગારામાં કપડા અંદર વીંટેલો માવો જોતી રહી. માવાનો પિંડ ઉઠાવ્યો. વજન જોયું, રંગ જોયો, ભીનાશ જોઈ, ચપટી ભરીને ચાખ્યો. સારો લાગ્યો પછી બોલી, મારે તો ગામમાં પેંડા વેચવા છે. કેમ? છોકરીને નવાઈ લાગી. હજી તો જેના ધણીના પાણી ઢોળને પણ 20 દિવસ નથી થયા એને ગામમાં પેંડા કેમ વેચવાશે? મારી દીકરી થઈ છે ને, તેના જન્મના પેંડા. રામબાઈ બોલી. પેલી છોકરીને આંચકો લાગ્યો. છાતીએ ફાળ પડી. 53 વર્ષની સ્ત્રીને દીકરી? માડી, ક્યાં છે દીકરી તમારી? તે રામબાઈ સામે એક ધારું જોઈને બોલી, એ મને એકલીને જ દેખાય છે. અટાણે તું શું એટલે નો દેખાય. રામબાઈ બોલી. પેલી છોકરી મનમાં હસી પડી. એ માડી, ઠેકાણે તો છે ને? તે બોલી. રામબાઈ મનમાં હસી પડી. તગારામાં મૂકેલું ત્રાજવું લઈને પેલી છોકરીએ 1 કિલો માવો જોખી દીધો. રામબાઈએ ઓરડીમાં નાનકડા પટારા નીચે મૂકેલી દાબડીમાંથી રૂપિયા કાઢીને આપ્યા. માવો રસોડામાં મૂક્યો. પેલી છોકરી હજુ એક ધારી રામબાઈ સામે જોઈ રહી હતી. તેને ખબર નહોતી પડી રહી કે આ બાઈ ગાંડી છે કે સાજી નરવી. તે ચાલતી થઈ. માડી, છોકરીનું નામ શું રાખ્યું છે? એ જતા ડેલીના બારણા પાસે ઊભી બોલી, હસી રાખ્યું નથ. વીરસિંહને હું નાના હતા તો વીરસિંહે એક નામ રાખ્યું હતું. એ જ નામ દેવી. હા, તેનું નામ દેવી છે. દેવી. હું તેને દેવુડી કહેવાની છું. રમુડીની દેવુડી, રમીલાની દેવી.